જો કે ખરેખર આમ જોવા જઈએ તો એનો એક ટકોય વાંક નથી. આજે હું ભાજપનો નેતા છું, ગ્રાઉન્ડ લેવલનો નેતા છું, છતાંય હું સ્વીકારું છું કે પબ્લિકનો કોઈ એક ટકોય વાંક નથી અને હું ધૃતરાષ્ટ્ર બનવા રાજી પણ નથી અને મારો સ્વભાવ પણ નથી. ત્યારે આજે મારે પબ્લિક હારે ઊભું રહેવું પડે એવું છે અને હું રહીશ જ, બરાબર છે, સારા કામમાં. ત્યારે ગઈકાલે મેં બધાને વચન આપ્યું હતું કે 60 દિવસમાં, 60 દિવસ નહીં પણ 60 કલાકમાં કાલ સાંજે જ નગરપાલિકાએ કપચી મોકલી આપી હતી અને રાત્રે 12-1 વાગે મેં રોલ મંગાવી લીધો હતો મારા સ્વખર્ચે, બરાબર છે. એટલે અત્યારે રોલનું કામ તમે જોઈ શકો છો કે શ્રીકુંજ ચોકડીએથી રાજનગર સુધીનો રોડનું કામ ચાલુ છે. તમે જૂનો રોડ જુઓ અને નવો રોડ જુઓ એટલે ખરેખર પબ્લિક અત્યારે એટલી ખુશ છે કે ના, અજયભાઈએ વચન આપ્યું હતું કે 60 કલાકમાં, 60 દિવસ નહીં પણ 60 કલાકમાં એને નિભાવી પાડ્યું. કેટલો 1947માં આઝાદ થયું છે. આઝાદ પછીની નગરપાલિકા આપણી જોવો તો ક્યાંક ને ક્યાંક આજે હું ભાજપનો નેતા છું તો ક્યાંક ને ક્યાંક અમારો પણ વાંક છે, કોંગ્રેસનો છે. હવે ભાજપ કોંગ્રેસ તમે સાઈડમાં રાખો, પણ અધિકારીને માન મર્યાદાપૂર્વક કોઈનું અપમાન ના થાય, અધિકારીઓનો કોઈ વાંક નથી. અધિકારીઓ આવ્યા છે એનો 3 થી 4 મહિના થયા છે. ઠીક છે, વાંક છે મારા જેવા જે મોટા નેતા છે એનો વાંક છે કે આટલા વર્ષ કાંઈ ધ્યાન નથી દીધું. ઠીક છે, એટલા માટે પબ્લિક આજે ઓહાપો બહાર આવ્યો છે અને પબ્લિક એની જગ્યાએ સાચી છે. મારો 100% સંપૂર્ણ ટેકો મોરબીની આમ જનતાને ખુલ્લો ટેકો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. અને બીજું કે આપના મીડિયા થકી હજી મોરબીમાં પણ એક બીજું વાત પહોંચાડવા માગું છું કે ક્યાંય મોરમની ગાડી આ તે જે નગરપાલિકા નાખે છે, પાછળ ને પાછળ તમારે વાઇબ્રેટર રોલ મારવું હોય તો રોલ આપણી પાસે અમે અમારા સ્વખર્ચે મંગાવી લીધો છે. મારો નંબર છે 9134 33 હું તમને રોલ મોકલી આપીશ. તમે તમારી રીતે કામ ચાલુ રાખો અને આપણે ચોમાસાના 3 જ મહિના કાઢવાના છે અને મહાનગરપાલિકામાં કેટલાક રોડના કામ મંજૂર થઈ ગયા છે. ચોમાસું જાતા રોડના કામ ચાલુ થઈ જશે. ભારત માતા કી જય, વંદે માતરમ.